Hello students, myself Patel Hiren Kumar A, lecturer in Mechanical Engineering Department from Vallabhpuri Polytechnic, Navsari. Today we will learn a subject Thermal Engineering 1 and we are discussing about steam primer. Okay? So first of all, steam primer વિશે આપણે ભણ્યા. તો steam primer ની definition શું થશે? તો સ્ટીમ પ્રાઇમરની ડેફિનેશન છે ડિવાઇસ which convert any source of energy into mechanical work is defined as prime mover. તો ડેફિનેશનને જોઈએ તો એમ કહેવાય કે એક એવું ડિવાઇસ કે જે કોઈ પણ પ્રકારની એનર્જી સોર્સ ઓફ એનર્જી એટલે કોઈ પણ પ્રકારની એનર્જીને મિકેનિકલ વર્કની અંદર કન્વર્ટ કરી આપે તો તેવા ડિવાઇસને આપણે શું કહીશું સ્ટીમ પ્રાઇમ મોવર. શું કહીશું સ્ટીમ પ્રાઇમ મોવર. હવે સ્ટીમ પ્રાઇમ મોવરની અંદર બે વસ્તુ આવી શકે, એક તો સ્ટીમ એન્જિન છે અને બીજું સ્ટીમ ટર્બાઇન છે. તો એનર્જીની વાત આવી કે સોર્સ ઓફ એનર્જી, તો પહેલા પેલું એનર્જી ડેફિનેશન શું થાય? વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ એનર્જી? તો એનર્જી ડેફિનેશન છે ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ કેપેસિટી ઓફ ડુઇંગ વર્ક. કાર્ય કરવાની ક્ષમતાને શું કહેવામાં આવે? એનર્જી કહેવાય. તો આપણે એનર્જીના પ્રકાર જોઈ લઈએ. ફોર્મ ઓફ એનર્જી, there are different types of energy are મિકેનિકલ ની અંદર કાઇનેટિક એનર્જી અને પોટેન્શિયલ એનર્જી આવશે. થર્મલ ની અંદર હીટ અથવા થર્મલ એનર્જી કહેવામાં આવે, ઇલેક્ટ્રિકલ એનર્જી કહેવામાં આવે, કેમિકલ એનર્જી. તો આ થઈ ગયા એનર્જીના પ્રકાર. હવે તમને એક્ઝામની અંદર 2 માર્કમાં સવાલ પૂછાય છે કે હાઈ ગ્રેડ એનર્જી અને લો ગ્રેડ એનર્જીના નામ આપો. શું આવે છે? હાઈ ગ્રેડ એનર્જી અને લો ગ્રેડ એનર્જીના નામ આપો. તો અહીંયા મેં તમને બતાવી દીધેલું છે હાઈ ગ્રેડ એનર્જીનું નામ. તો હાઈ ગ્રેડ એનર્જીની અંદર મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, વોટર, ટાઇડિયલ, પાવર, કાઇનેટિક એનર્જી એટસેટ્રા આ બધી એનર્જી કઈ કહેવામાં આવે? હાઈ ગ્રેડ એનર્જી. જ્યારે લો ગ્રેડ એનર્જી કોને કહેવામાં આવે? થર્મલ, ન્યુક્લિયર અને હીટ અને કહેવામાં આવે લો ગ્રેડ એનર્જી. ઓકે, તો હવે સ્ટીમ એન્જિન અને સ્ટીમ ટર્બાઇન જે આપણે સ્ટીમ પ્રાઇમરની વાત કરી, તો તેનું એક ઇમ્પોર્ટન્ટ સવાલ છે ડિફરન્સ બિટવીન સ્ટીમ એન્જિન અને સ્ટીમ ટર્બાઇન, તે આપણે જોઈએ. તો પહેલું સ્ટીમ એન્જિનમાં જોઈએ છે પ્રેઝન્સ ઓફ રેસિપ્રોકેટિંગ માસ મેક્સ મશીન પુઅરલી બેલેન્સ એન્ડ ધ વાઇબ્રેશન પ્રોબ્લેમ્સ આર મોર. હવે સ્ટીમ એન્જિનની અંદર રેસિપ્રોકેટિંગ માસની જે હાજરી હોય છે જેના લીધે મશીનને શું કરે? બેલેન્સિંગ બરાબર થવા દેતું નથી. અને બેલેન્સિંગ બરાબર નહીં થાય તો મશીનની અંદર વાઇબ્રેશન આવી શકે છે. બરાબર છે? એટલે કે એન્જિનની અંદર શું આવે છે કે વાઇબ્રેશન. સ્ટીમ ટર્બાઇનની વાત કરીએ તો સ્ટીમ ટર્બાઇનમાં રેસિપ્રોકેટિંગ માસ હોતો નથી. આ રેસિપ્રોકેટિંગ માસની અવેલેબિલિટી હોય નહીં તો એ ટર્બાઇનનું બેલેન્સિંગ કેવું હશે? સારું હશે. હવે સ્ટીમ એન્જિનમાં ફરીથી પ્રેઝન્સ ઓફ નંબર ઓફ સ્લાઇડિંગ ઓર બેરિંગ મેમ્બર્સ લોઅર ધ મિકેનિકલ એફિશિયન્સી. હવે સ્ટીમ એન્જિનમાં રેસિપ્રોકેટિંગ માસ નથી, માસ હોય છે તે જ રીતના સાથે સાથે સ્લાઇડિંગ ઓર બેરિંગ મેમ્બર પણ કેવા? ઓછા હોય છે, જેના લીધે મિકેનિકલ એફિશિયન્સી કેવું થઈ જાય? ઓછી છે. બરાબર છે? હવે અહીંયા નંબર ઓફ સ્લાઇડિંગ અને બેરિંગ, સ્ટીમ ટર્બાઇનમાં નંબર ઓફ સ્લાઇડિંગ અને બેરિંગ હોતા નથી, જેના કારણે એની મિકેનિકલ એફિશિયન્સી શું થાય છે? ઇમ્પ્રૂવ થાય છે. હાયર સ્પીડ greater than 3000 hours is not available, advisable and possible. સ્ટીમ એન્જિનમાં 3000 કરતાં વધારે આરપીએમની સ્પીડ અવેલેબલ નથી અને એના માટે કહેવામાં પણ નથી આવતું. જ્યારે સ્ટીમ ટર્બાઇનની અંદર 4000 આરપીએમ પણ પોસિબલ છે. સો ધ પાવર આઉટપુટ યુનિટ વોલ્યુમ ઓફ વર્કિંગ સબસ્ટન્સ ઇન્ક્રીઝિસ. બરાબર છે? Steam gets mixed with greater internal lubrication, hence condensate is not suitable for feed water. Steam gets mixed with greater internal lubrication. હવે સ્ટીમ છે તે ઇન્ટરનલી જે લુબ્રિકેશન સાથે તેની સાથે શું થઈ જાય છે? મિક્સ થઈ જાય છે. hence coincide is not suitable feed water. એટલે ફીડ વોટર સાથે coincide થવાનું સુટેબલ નથી. હવે આની અંદર સ્ટીમ ટર્બાઇનની અંદર કે સ્ટીમ ડઝ નોટ ગેટ મિક્સ વિથ ઓઇલ, ઓઇલ સાથે મિક્સ થતું નથી. સિન્સ ઇન્ટરનલ લુબ્રિકેશન ઇઝ નોટ રિક્વાયર્ડ, અને
અને ઇન્ટરનલ લુબ્રિકેશન પણ જરૂરી નથી. સો કન્ડેન્સેટ ઇઝ સુટેબલ ફોર ફીડ વોટર, એટલે ફીડ વોટરનું કન્ડેન્સેશન પોસિબલ છે. સ્ટીમ એન્જિનની વાત કરીએ, થર્મલ એફિશિયન્સી ઇઝ વેરી પુઅર, 15%. થર્મલ એફિશિયન્સી કેવી છે? ઓછી છે. ઇન ધ સ્ટીમ ટર્બાઇન થર્મલ એફિશિયન્સી ઇઝ હાઈ, સે 40%. થર્મલ એફિશિયન્સી વધારે છે, 40%ની આજુબાજુ. Wear, tear and maintenance cost is high per kilowatt due to reciprocating parts. Wear, tear અને મેન્ટેનન્સ કોસ્ટ કેવો છે? વધારે છે. જ્યારે સ્ટીમ ટર્બાઇન ની અંદર wear, tear અને મેન્ટેનન્સ કોસ્ટ કેવો છે? લો છે. ત્યાર પછી વાત કરીએ 7 નંબર, to increase useful work a back pressure lower than atmospheric is not recommended. ઇન્ક્રીઝિંગ ધ યુઝફુલ વર્ક એટલે વર્ક વધારીએ, વધારે પડતું વર્ક આપણે લઈએ તો બેક પ્રેશર લોઅર દેન એટમોસ્ફેરિક વર્ક, બરાબર છે. જ્યારે મેક્સિમમ યુઝફુલ વર્ક ઇઝ પોસિબલ by the reducing the condenser pressure to any low vacuum. It is difficult to design, build and operate large power unit. એની ડિઝાઇન અને બિલ્ડ કરવું મોટા પ્રમાણની અંદર પાવર યુનિટ કરવા માટે તો એ ડિફિકલ્ટ છે. જ્યારે લાર્જ પાવર યુનિટ ઇઝ પોસિબલ સ્ટીમ ટર્બાઇનની અંદર ઓવર 1000 મેગાવોટ કેપેસિટી યુનિટ આર યુઝ, 1000 મેગાવોટ કેપેસિટીનું પાવર યુનિટ પણ યુઝ કરી શકાય છે. ઇલેક્ટ્રિકલ જનરેટર આર ડિફિકલ્ટ ટુ બી કપલ વિથ એન્ડ ડ્રીવન વિથ એન્જિન. ઇલેક્ટ્રિકલ જનરલ આપણે મૂકી શકતા નથી, જનરેટર આપણે કે ને they are more suitable to drive the generator. હવે તમને ખબર છે કે ટર્બાઇનની સાથે તમે જનરેટર ફિટ કરી શકો છો, એટલે સ્ટીમ ટર્બાઇનની અંદર પણ તમે જનરેટરને ઇઝીલી શું કરી શકો છો. વિથ ધ યર ઓફ સર્વિસ સ્ટીમ કન્ઝમ્પશન ઓફ એન્જિન ઇઝ ઇન્ક્રીઝિસ. સમય જતા સ્ટીમ કન્ઝમ્પશન ઓફ એન્જિન શું થાય છે? વધારો થાય છે. વિથ ધ યર ઓફ સર્વિસ સ્ટીમ કન્ઝમ્પશન ડઝ નોટ ઇન્ક્રીઝ. આની અંદર સ્ટીમ કન્ઝમ્પશન ઇન્ક્રીઝ થતું નથી, બરાબર છે. હવે આપણે જઈએ સ્ટીમ નોઝલ પર. તો વોટ ઇઝ ધ સ્ટીમ નોઝલ? સ્ટીમ નોઝલ કોને કહેવાય? તો સૌપ્રથમ પહેલા ઇન્ટ્રોડક્શન જોઈએ. અ નોઝલ ઇઝ often a pipe or tube of varying cross section area, and it can be used to direct or modify the flow of fluid, liquid or gases. Nozzles are frequently used to control the rate of flow, speed, direction, mass, shape, and or the pressure of the stream that emerges from them. In the nozzle, the velocity of fluid increases or decreases as at the expense of the pressure energy. તો નોઝલની વાત કરીએ તો નોઝલ એક ક્રોસ સેક્શનલ એરિયા છે કે જે ડાયરેક્ટલી ઓર મોડિફાઈડ ઓફ ધ ફ્લો ઓફ ફ્લુઇડ જેને પાસ કરવા માટે યુઝ થાય છે. તેની અંદર ફ્લોની અંદર તમે લિક્વિડ પણ લઈ શકો, ગેસ પણ લઈ શકો, બરાબર છે. હવે the major function of the produce the steam jet with high velocity to drive the steam turbine. હવે એપ્લિકેશન ઓફ નોઝલની વાત કરીએ તો નોઝલનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? તો પ્રોડ્યુસ હાઈ વેલોસિટી જેટ, to impinging on curve blade, driving shaft, turbine shaft. હવે હાઈ વેલોસિટી પ્રોડ્યુસ કરવા માટે આપણને ખબર છે કે ટર્બાઇનને રોટેટ કરવા માટે આપણે શું કરીએ કે વોટરનો ફ્લો કરીએ. તો એ વોટરનો ફ્લો કરવા માટે આપણે જે પેન સ્ટોકની આ એન્ડ ઓફ ધ પેન સ્ટોક જે નોઝલ મૂકેલી હોય છે એ શેના માટે મૂકીએ? કારણ કે વોટરનો જે ફ્લો આવશે અથવા તો કોઈ પણ ફ્લુઇડનો ફ્લો આવશે તે ફ્લુઇડની અંદર શું થઈ શકે? એનો ફ્લુઇડનો ફ્લો ઇન્ક્રીઝ થઈ શકે અને એની વેલોસિટી વધી શકે, એટલા માટે. તો પહેલું જે આપણું એપ્લિકેશન છે ટુ પ્રોડ્યુસ ધ હાઈ વેલોસિટી jet to impinging on curve blade of driven turbine shaft. ત્યાર પછી જેટ એન્જિન ટુ પ્રોડ્યુસ ધ થ્રસ્ટ. જેટ એન્જિનની અંદર થ્રસ્ટને પ્રોડ્યુસ કરવા માટે નોઝલનો ઉપયોગ થાય છે. ત્યાર પછી રોકેટ મોટર એન્ડ પ્રોડ્યુસ થ્રસ્ટ. રોકેટ અને મોટરની અંદર શું થાય? થ્રસ્ટ એ કરવા માટે, પ્રોડ્યુસ કરવા માટે. આર્ટિફિશિયલ ફાઉન્ટેન. હવે તમે જોવો છો કે ફુવારાને હોય ને, બાગ બગીચામાં જાઓ તો ફુવારા હોય ને, તે ફુવારાની અંદર આર્ટિફિશિયલ ફુવારાની અંદર શું કરે? ફોર્સને અપવર્ડ ડાયરેક્શનમાં મોકલવા માટે આપણે નોઝલનો ઉપયોગ કરીએ છીએ. ફ્લો મેઝરમેન્ટ માટે યુઝ થાય. ઇન્જેક્ટર ફોર પમ્પિંગ ફીડ વોટર.
ફીડ વોટરની અંદર પમ્પિંગ કરવા માટે ઇન્જેક્ટર તરીકે યુઝ થાય. ઇજેક્ટર ફોર રિમૂવિંગ એર ફ્રોમ કન્ડેન્સર. કન્ડેન્સરની અંદર એરને રિમૂવ કરવા માટે ઇજેક્ટર તરીકે યુઝ થાય. શું તરીકે? ઇજેક્ટર તરીકે. ફાયર હાઉસ ટુ પ્રોડ્યુસ. ફાયર હાઉસની અંદર પ્રોડ્યુસ કઈ રીતે કરવામાં આવે? ફાયર હાઉસ માટે તમે જુઓ છો કે જે વોટરનો ફ્લો કરવાનો હોય, કોઈ જગ્યાએ આગ લાગેલી તો ફાયર બ્રિગેડ આવે ત્યારે તમે જુઓ છો કે જે વોટર આવે છે ને તેને તમે શું કરો છો? મોકલાવા માટે યુઝ થાય છે. બરાબર છે. ત્યાર પછી આપણે જોઈએ ટાઈપ્સ ઓફ નોઝલ. There are mainly three types of nozzle: conversion nozzle, diversion nozzle અને conversion diversion nozzle. હવે કન્વર્ઝન નોઝલના ત્રણ પ્રકાર છે: કન્વર્ઝન નોઝલ, ડાયવર્ઝન નોઝલ અને કન્વર્ઝન ડાયવર્ઝન નોઝલ. તેમાં પહેલા આપણે જે વાત કરીએ છીએ કન્વર્ઝન નોઝલની, તો કન્વર્ઝન નોઝલની વાત કરીએ તો ક્રોસ સેક્શનલ ઓફ ધ નોઝલ decreases continuously from the entrance to exit is called a conversion nozzle. બરાબર છે. હવે તમે જુઓ છો કે આ રીતના એક ફ્લો આપેલો છે. બરાબર છે. એનો ક્રોસ સેક્શનલ એરિયા કેવો છે? મોટો છે. પરંતુ જેમ જેમ તમે આગળ વધો છો તેમ તેમ એનો ક્રોસ સેક્શનલ એરિયા કેવો થાય છે? ઘટતો જાય છે. બરાબર છે. આ રીતના જે રચના છે તેને કયો કહેવામાં આવે? કન્વર્ઝન નોઝલ. And it is used when back pressure is equal to or greater the critical pressure. અને એનો ઉપયોગ ક્યારે થઈ શકે? જ્યારે બેક પ્રેશર હશે તે ઇક્વલ અથવા તો વધારે હશે કોના કરતા? ક્રિટિકલ પ્રેશર કરતા. ઇટ ઓલ્સો યુઝ ફોર નોન કમ્પ્રેસિબલ ફ્લુઇડ. નોન કમ્પ્રેસિબલ ફ્લુઇડની અંદર યુઝ થાય છે. ફિગરમાં જોવાય છે. હવે ડાયવર્ઝન નોઝલની વાત કરીએ તો the cross sectional of the nozzle increases continuously from the entrance to the exit. It calls a diversion nozzle. It is used when a back pressure is less than critical pressure. હવે તમે જુઓ છો ફિગરની અંદર કે આ તમારું એન્ટ્રન્સ છે. બરાબર છે. ત્યાં એનો એરિયા કેવો છે? ઓછો છે. ત્યાર પછી જેમ જેમ તમે આગળ વધો છો તેમ તેમ એનો એરિયા કેવો થઈ જાય છે? વધે છે. એટ લાસ્ટ તમે જુઓ છો કે અહીંયા એરિયા કેવો થઈ ગયો? ઇન્ક્રીઝિસ. બરાબર છે. તો જ્યારે આ બેક પ્રેશર છે, બરાબર છે, તે કેવો હશે? ઓછો હશે કોના કરતા? ક્રિટિકલ પ્રેશર કરતા. તો એને કહેવામાં આવે ડાયવર્જિંગ નોઝલ. હવે જે આવે છે કન્વર્ઝન અને ડાયવર્જિંગ નોઝલ, તો ક્રોસ સેક્શનલ એરિયા ઓફ ધ નોઝલ ફર્સ્ટ decreases and then increases. It is called a conversion nozzle, diversion nozzle. પહેલા શું થાય? ઘટશે અને પછી વધશે ક્રોસ સેક્શનલ એરિયા, તો તેને કહેવામાં આવે કન્વર્ઝન ડાયવર્જન નોઝલ. The conversion diversion nozzle is used when back pressure is less than critical pressure and it is widely used in a steam or gas turbine. અને હંમેશા ક્યાં યુઝ થાય છે? ઘણી જગ્યાએ સ્ટીમ અને ગેસ ટર્બાઇન અંદર. હવે તમે જુઓ છો કન્વર્ઝન નોઝલની અંદર પહેલા એરિયા કે શું થાય છે? ઇન્ક્રીઝ થાય છે. પછી એરિયા ડિક્રીઝિસ થાય છે, અહીંયા ઘટી જાય છે અને ફરીથી પાછો એરિયા શું થવા લાગી જાય છે? ઇન્ક્રીઝિસ થવા જાય છે. બરાબર છે. તો આને કહેવામાં આવે છે કન્વર્ઝન ડાયવર્જન નોઝલ. ઓકે, થેન્ક યુ.